કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 માં વિષય BA માં ચેપ્ટર નંબર 8 માં આજે એક નવા પ્રશ્નની આપણે ચર્ચા કરવાની છે. અને આપણો પ્રશ્ન છે કે મૂડી માળખાને અસર કરતા પરિબળોની વિગતે સમજૂતી આપો. તો મૂડી માળખાને અસર કરતા કુલ બે પરિબળો છે. એક પરિબળ છે આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ. ફરીથી યાદ રાખશો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો કેટલા? તો બે છે. એક આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. પરીક્ષાની અંદર તમને જે રીતે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન તમને એવો પૂછાય કે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોની સમજૂતી આપો તો બાહ્ય સમજાવવાના. આંતરિક પરિબળો પૂછાય તો આંતરિક પરિબળો લખવાના. પરંતુ માની લો કે તમને પ્રશ્ન એવો પૂછાયો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો વિગતે સમજાવો તો તમારે બંને લખવાના રહેશે. તો આ પ્રમાણે પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે મૂડી માળખાને અસર કરતા પરિબળો છે એમાં પહેલું પરિબળ છે આંતરિક પરિબળ. તો આંતરિક પરિબળમાં સૌથી પહેલું જોઈએ છે ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડી માળખાની જરૂરિયાતનો સમય. ફરીવાર ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડીની જરૂરિયાતોનો સમય. આ પ્રમાણે આટલા આંતરિક પરિબળો છે. હવે બાહ્ય પરિબળો જોઈએ તો મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજના દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. ફરી એકવાર, મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો હવે આપણે આને વિગતે જોઈએ છીએ. સૌથી પહેલું છે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળ. તો આંતરિક પરિબળમાં સૌથી પહેલું છે ધંધાનો પ્રકાર. તો જુઓ કે ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો હોય, યાદ રાખજો, ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો હોય તો એવા એકમોની અંદર કાયમી મૂડીની જરૂર પડે છે. ઔદ્યોગિક એકમો હોય કે જ્યાં મોટા પાયે ઉત્પાદન થતું હોય અને કંપની સ્વરૂપ હોય તો ત્યાં કાયમી મૂડીની વધારે જરૂર પડે છે. જ્યારે વેપારી એકમ હોય તો એ સ્થળે કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. અને સેવાકીય એકમો સેવાના પ્રકારના આધારે કાયમી મૂડીમાં રોકાણ કરવાનું નક્કી કરવામાં આવે છે. બીજું હોય છે ધંધાનું કદ. મોટા કદના એકમો હોય એટલે એમાં કે 10 કરોડથી વધારે આપણે મૂડી રોકાણ કરી શકીએ છીએ. તો મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા ઉપર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાતો પણ કેવી હોય છે? ઓછી જોવા મળે છે. ત્યાર પછી આવે છે ધંધાની કમાણીના અંદાજો. હવે ધંધાની અંદરથી કમાણી આપણે કેવી રીતે મેળવવી છે એની આપણે ચર્ચા કરીએ છીએ. જો ધંધાની કમાણી સ્થિર હોય અથવા તો અસ્થિર હોઈ શકે છે. ધંધાની અંદર કમાણી સ્થિર હોય અથવા અસ્થિર હોઈ શકે છે અને કંપની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો ઓછીની મૂડી ઉપર આધાર રાખી શકાય છે, એટલે કે શેર હોલ્ડરો એને ખરીદી શકે છે. ચોથું આવે છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા ઉપર કાયમી મિલકતો ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે.
કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ પર ખરીદવી કે ભાડા પટ્ટા ઉપર ખરીદવી તે વિચારવામાં આવે છે, પણ એ આપણી મૂડીના સંદર્ભમાં આપણે વિચારવું પડે છે. સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની ઉપર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. શું કહે છે? જો કંપનીના સંચાલકો કંપની ઉપર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. ત્યાર પછી આવે છે નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય, પરંતુ જો વિશાળ ભંડોળની જરૂર હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડીને અને આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ અને ભાવિ વિકાસની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાત રહેશે એનો પણ અંદાજ કાઢવો પડે છે અને એ પણ બાબત ધ્યાનમાં રાખવી પડે છે. મૂડીની જરૂરિયાતનો સમય. તમારે મૂડી કેટલા સમય માટે જરૂર છે, ટૂંકા સમયગાળા માટે કે લાંબા સમયગાળા માટે, એ પણ ધ્યાનમાં રાખવું પડે. જો મૂડીની જરૂરિયાતો કાયમ માટે હોય તો ઇક્વિટી શેર અને જો ટૂંકા સમયગાળા માટે હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવી શકાય છે. ત્યાર પછી બાહ્ય પરિબળો જોઈએ તો મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે કે બજારમાં મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, તેજીમાં છે કે મંદીમાં છે. એટલે મંદીના સમયગાળાની અંદર લોકો શેર ખરીદી લેશે અને તેજીના સમયગાળાની અંદર ઇક્વિટી શેર એટલે કે વધુ આવક મેળવવા માટે એ લોકો શેર ખરીદે છે. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. તો મહત્વની બાબત એ છે કે બજારની અંદર પ્રવર્તમાન વ્યાજનો દર શું હોય છે? તો જો મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે, કારણ કે ઓછીની મૂડી ઉપર વધુ વ્યાજની ચૂકવણી માટે કંપની માટે કેવું છે? બોજારૂપ છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરનું પણ સ્થાન આપવામાં આવે છે. ત્રીજું આવે છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે, જામીનગીરીઓ બહાર પાડવા માટે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે ખર્ચ, બાહેધરી કમિશન, દલાલી ખર્ચમાં વધારો જેવા ખર્ચાઓ વધુ તેમને મૂડી વળતર, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચ જુદા જુદા હોય છે. જો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં કેવો આવે છે? ઓછો આવે છે. ત્યાર પછી આ છે કાનૂની નિયંત્રણો. તો મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયમો, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અને કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આવે છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ હોય, બેંકો હોય, રાજ્ય કે કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે અને મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની પણ વિચારણા કરવામાં આવે છે. અને છેલ્લું આવે છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકારો સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને ભારતમાં નોંધણી બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે.
વિદેશી રોકાણ સંસ્થાને સેબી સમક્ષ તેની નોંધણી પણ કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવે છે. તો આ પ્રમાણે મૂડી માળખાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોની ચર્ચા કરી છે. દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ પોતાના ચોપડામાં લખી દેવા માટે વિનંતી છે. અસ્તુ.